કેમ છો મિત્રો? મજામાં? હોપ કે તમે બધા મજામાં હશો. આજથી બ્લોગ બનાવવાનું અમે ચાલુ કરીએ છીએ. તો બ્લોગની શરૂઆત અમે કરીશું સારંગપુરવાલા દાદા કષ્ટભંજન દેવથી. આખો બ્લોગ બનાવીએ છીએ, જોજો. હોપ તમને મજા આવશે. અત્યારે તો થોડી વેઇટિંગ ચાલે છે, બસની રાહ જોઈ રહ્યા છે નડિયાદ બસ સ્ટેન્ડ ઉપર. તમને ટ્રીપ કરાવીએ, મજા આવશે. મિત્રો કલાકથી બસની રાહ જોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. બીજી બસો આવે છે પણ હજુ અમારી નથી આવી. તો હજુ પણ બસ નથી આવી, પણ અમારા એક મિત્ર ખાસ અમને મળવાયા છે. અમારી જોડે આવવાના હતા પણ અમારી જોડે ટ્રીપમાંથી છટકી ગયા છે. આમનું નામ છે ગટુભાઈ રાજા. ગઈ ટ્રીપમાં આપણે બહુ પેલું ખવડાવ્યું. હા, એમને જામફળ ગઈ ફેર બહુ ખવડાવ્યા હતા ને, એટલે આપણે ટ્રીપમાં નહીં આવ્યા. હા, બસે તો બહુ વેટ કરાયો ભાઈ. તો મિત્રો જોઈ શકો છો, ફાઇનલ અમારી બસ આવી ગઈ છે જાલોદ ધારી. તમને હજુ ટ્રીપ કરાવીએ, મજા આવશે. આરામથી ચલો, સીટ બુકિંગ જ છે આપણી, બેસી જાઓ. ફાઇનલ ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે. ચલો આગળ તો મજા કરાવીએ. પહેલું ડેસ્ટિનેશન આવી ગયું છે, ચા પાણી કરવા ઉતરીશું. ચલો નીચે ઉતરો ભાઈ. ચલો બંટીભાઈ ઉતરો તમે. ચલો પહેલું ડેસ્ટિનેશન આવી ગયું છે, હોટલ મારુતિ નંદન. તો મિત્રો હવે ચા પાણી કરવાનો ટાઈમ થઈ. ગાયન તો દારૂનું વાગે છે, પણ આપણે દાદાને ત્યાં જવાનું છે. દારૂનું ગાયન ના ચાલે. બસ વાળાનું બોમ્પું વાગી ગયું છે. ચલો ભાઈ બેસવા જઈએ. ચા પાણી થઈ ગઈ તમારી? નહીં પીતા? ચલો સારંગપુર જઈને ચા પીશું. રાતના 2 વાગ્યા છે. બીજું ડેસ્ટિનેશન આવ્યું છે. આ કઈ હોટલ છે? હોટલ અભિષેક. એ હોટલો જેવી ઊભી રાખે છે કે ખાવાનું મન જ ના થાય. અમારા મિત્ર બગાસા ખાઈ રહ્યા છે. હાર્દિકભાઈ અંદર ઊંઘી રહ્યા છે. આ છે આપણું બગોદરા હાઈવે. ચલો મિત્રો, ફાઇનલ ડેસ્ટિનેશન ઉતરીએ હવે. થઈ ગયા દાદા. ચલો કાકા, જય માતાજી, જય દાદાજી. ફાઇનલી સારંગપુરના ગેટે આગળ પહોંચી ગયા છે દાદા જોડે. 3 વાગી ગયા છે અમારા. ભાઈ આપણે થોડું જલપાન ને થોડું ચા નાસ્તો કરીશું. હાર્દિકભાઈ, બંટીભાઈ શું કરીશું? ચા પીવી છે ને? બસ હવે ચા પીએ થોડી. સામે પેલું સામે રજવાડી વાળો છે, ત્યાં જઈએ. તો મિત્રો જો આવો સારંગપુર તો એની સામે જ છે રજવાડી ચા. ચા તો એની જ પીજો, બહુ જ જોરદાર આવે છે. એક મસ્કા બન આપો. હા નાખી દો. બટર મસ્કા બન ખાવું છે ને? આમાં ચલો ભાઈ, ચા અને મસ્કા બનની મોજ માણો. જુઓ બંટીભાઈ, અરે જોરદાર વસ્તુ આવશે, ખાવ તો. મસ્કા બન છે. બંટીભાઈ ચા ધરાઈને પીજો. રજવાડીની છે. એની સામે રજવાડી ચા છે. હા ભાઈ, બિચારા એકલા બેઠા છે, એમને કોઈ પૂછતું જ નહીં. મજામાં નહીં બોલે. તમે બોલો, એ ના બોલે તો એ નહીં બોલે. એમને ચૂપચાપ બે જવાનું છે ખાલી. જો ભાઈ સવારના 3 વાગે છે. ચા મસ્કા બન મોજે મોજ છે. જો આ રીતે અમારા ફોલોવર્સ મળી ગયા છે કે ઇન્સ્ટાગ્રામના. શું નામ છે તમારું? દિનેશ રાણા ભાઈ.
બહુ જબરજસ્ત વિડીયો આવે છે તમારે, કોમેડી થાકી જાય છે. પેલા એક અંકલ નહીં, પેલા તમારે સાથે હોય છે, શું નામ છે? સ્વામી. હા, જબરજસ્ત. બધા અમારી ટીમ છે. હા, હજુ અડધી ટીમ લાયા છે, બીજી ટીમ પછી લાવી. જબરજસ્ત. એમના જોડે જોરદાર કોમેડી આવે તમારી. તો મિત્રો ફાઇનલી ચા પી લીધી છે મસ્ત રજવાડીની મસ્કાબન સાથે. હવે અંદર એન્ટર થઈએ છે. આ દાદાના દરવાજો છે પહેલો, અહીંથી એન્ટર થઈશું, તમને પણ દર્શન કરાવીશું મસ્ત. સામે જ છે વ્હાઇટ હાઉસ રહેવા માટે. ઠંડી બહુ મસ્ત પડે છે. ઠરી ગયા છે, રાતના 3 વાગ્યા છે, 3:15. આ દાદાની મૂર્તિ છે મોટી. રહેવા માટેની ફૂલ સગવડ છે, ટ્રાફિક પણ ફૂલ છે. ચોકીદારો પણ ખડા પગે કામ કરી રહ્યા છે. ચલો હવે અંદરના દર્શન કરાવીએ થોડા તમને. આ દાદાની મૂર્તિ છે, નજીકથી જુઓ સહેજ. સામે મંદિર છે, મેઇન મંદિર દાદાનું. આ અંદરનું સીન છે, મોટું ગાર્ડન છે જુઓ. હાર્દિકભાઈ, તમે ક્યાં જાઓ છો? આ ભોળાનાથનું મંદિર છે અંદર. આગળ જઈશું ઓલી બાજુથી, આગળ જઈશું. અહીં છે આ રહી જગ્યા, આ બાજુથી જતા રહીએ. હવ આ સૂર્ય સામે જાય છે ને પબ્લિક. ભોલાનાથનું મંદિર. જય ભોલાનાથ, જય નંદી માતા. ફાઇનલી મંદિર આગળ પહોંચી ગયા છે અને હજુ મંદિરનો ગેટ બંધ છે. 5:45 વાગ્યાની આરતી થશે, ત્યાં સુધી આપણે વેઇટ કરવું પડશે. આ મેઇન મંદિર દાદાનું, જ્યાં આરતી થવાની છે. હજુ ગેટ બંધ છે. બસ થોડુંક વેઇટ કરી લો. આ જનરલ બધા માટે આરામ કરવાની જગ્યા છે. હું તમને બતાવું છું. જો તમે આવો તો બહાર ઠંડીનો માહોલ હોય તો તમે અહીંયા નીચે જનરલ હોલ છે પુરુષો માટે, ફ્રી ઓફ ચાર્જ છે. નીચે આરામ કરી શકો છો. ખાસા બધા લોકો આરામ કરી રહ્યા છે. જ્યાં જગ્યા મળે ત્યાં આરામ કરો. 5:30 વાગી રહ્યા છે. હવે લાઈનમાં જઈશું દર્શન કરવા. હવે ઊભા રહીશું અને તમને પણ કરાવીશું. ચલો, પબ્લિક ચાલુ થઈ ગઈ છે. હવે બહુ વેઇટ કર્યો, 2 કલાક આરામ કરી લીધો છે. હવે પબ્લિકની જોડે જોડે આપણે પણ જઈશું. પબ્લિક તો લોટ્સ ઓફ છે. જોઈને તો હવા 2 કલાક મસ્ત આરામ મળી ગયો. રોનક છે. સવારે 5:30 વાગે. જો અંદરનો નજારો તમને બતાવું છું. પાછળ BAPS મંદિર જવાનો ગેટ છે, જ્યાં લાઇટિંગ થઈ રહી છે.
પબ્લિક તમે જોઈ શકો છો. ઓહો હો જબ્બર લાઈન જોઈ લો. જય સવારે 5:30ની પબ્લિક લાઈન. તો મિત્રો પહેલાં આરતીનો લાભ લઈ લઈએ. ચલો જલ્દી.
करे हनुमत प्रेमानंद करे हनुमत वांछित फल दाता जय कपि बलवंता जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित भजरज हनुमंता जय कपि बलवंता 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 श्री स्वामी नारायण भगवान की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री गोपीनाथ जी महाराज की जय श्री कष्टभंजन देव की जय नीति प्रवीण निगमागम शास्त्र बोधे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूर चर्चित कलेवर नैष्ठिकेन्द्र श्री राम दूत हनुमन हर संकटम में सीता निवीत जर गौतम भूरि कष्ट प्रोत्सारणे कक सहाय हतास्त्र पौघ निर्दया तुपति आटक राजधानी श्री राम दूत हनुमन हर संकटम में दुर्वार्य रावण विसर्जित शक्ति घाता कंठासुलक्ष्मण सुखारत जीव वल्ले द्रोणाचला नयन नंदित राम पक्ष श्री राम दूत हनुमन हर संकटम में रामागमोक्तितरितरित बन्ध्वयोग दुःखाब्धिमग्न भरतार्पित पारिवाह रामांग्रि पद्ममधुपीभवदन्तरात्मन् श्री राम दूत हनुमन हर संकटम में वातात्मकेसरि महाकपिराट दीय भार्याञ्जनी कुरुतप फलपुत्र भाव ताक्षोपमोचित वपूर्वलतीव्र वेग श्री राम दूत हनुमन हर संकटम में नाना विचारिक विशुष्ट सवीर कृत्या विद्रावणारुण समीक्षण दुप्रदर्श भोगग्न सत्सुतद वित्तद मंत्र जाप श्री राम दूत हनुमन हर संकटम में यन्नामधेय पदक श्रुति मात्र तोपि ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता ते मारिकाश्च सभयं व्यपयान्ति सत्वं श्री राम दूत हनुमन हर संकटम में त्वं भक्तमानस समीक्षित पूर्ति शक्तो दीनस्य दुर्मदश पत्न भयाति गाज इष्टं ममापि परिपूरय पूर्णकाम श्री राम दूत हनुमन हर संकटम में श्री कष्टभंजन देव की जय।
કઈ નહીં આપણે દાદા અહીં રહેજો. એના ઓટલા પર પગ મિલે એટલે થઈ ગયા દર્શન. ચલો દાદા કૃપા કરે, જો પોસિબલ હોય તો અંદરથી બી દર્શન કરાવું તમને. હે મારા કષ્ટભંજન દેવ, બધાના કષ્ટ દૂર કરજો, બધાના દુઃખ દૂર કરજો. તો મિત્રો આ છે સ્વામિનારાયણ મંદિર, એમના પણ દર્શન કરી લો તમે. તો મિત્રો આ છે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય. અહીંયા ઓછામાં ઓછા એકી સાથે 4 થી 5 હજાર લોકો જમી શકે છે. અને મિત્રો અહીંયા દાદાના ફોટોગ્રાફ્સ, મૂર્તિઓ અને બીજી ઘણી વેરાયટી તમને મંદિરને લગતી મળી જશે. ફ્રેન્ડ્સ, તો મસ્ત દર્શન થઈ ગયા છે. હોપ તમને પણ મજા આવી હશે. આરતીનો લહાવ જોવાની મજા આવી હશે. બહારથી દાદાના દર્શન કરો તમને હજુ. કેમેરા ઊંધો ફાઇનલી દર્શન થઈ ગયા છે. સરસ મસ્ત દર્શન થઈ ગયા છે. હોપ તમારા પણ થયા હશે. અને ફ્રેન્ડ્સ માટે બી દર્શન થાય એવી ફર્સ્ટ બ્લોગ છે અમારો. થયા છે. તમને કેવો લાગ્યો જરૂરથી શેર બી કરજો અને અમને કમેન્ટ પણ કરજો. અને સબસ્ક્રાઇબ તો કરવાનું ના ભૂલતા પ્લીઝ. લાઈક તો પહેલી જોઈશે. જોઈશે, ભાઈ. હા. એમાં નહીં ચાલે, એમાં એમાં શરમ નહીં નહીં ચાલે. बात तो सही है